દાહોદના ગરબાડા તાલુકાના પાટા ડુંગરી ખાતે આવેલ બાબા ઘોડાદેવના મંદિરે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દરબાર વર્ષે ઉજવાતી બાર પડતી ભોગની વિધિમાં બાર ગામના લોકો આવીને વર્ષ સારું જાય અને તેમજ કોઈ મુશ્કેલી ના આવે તેવી આસ્થા સાથે અહીં આવીને આ વિધિ સંપન્ન કરે છે। દરેક જગ્યાએ અલગ અલગ રીત રિવાજ જોવા મળતા હોય છે, અલગ અલગ રીતે લોકોની માન્યતા હોય છે। તેવી જ રીતે મધ્યપ્રદેશની સરહદે આવેલા આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટા ડુંગરી ખાતે ઊંચા ડુંગર ઉપર બાબા ઘોડાદેવનું મંદિર આવેલું છે। કહેવાય છે કે સૂરજની પહેલી કિરણ આ જગ્યાએ પડે છે। આ મંદિરે લોકો પોતાની બાધા આખરી રાખતા હોય છે, તેમજ દર્શનાર્થી ગામ લોકો આવતા હોય છે। પરંતુ વર્ષોથી અહીં દરબાર વર્ષે બાર પડલી ભોગની વિધિ 12 વર્ષીય મહોત્સવ 5 દિવસ સુધી ચાલે છે। ઘોડાજા કુંવરદેવ ગરબાડા વિસ્તારના બરગામના ધણી કહેવાતા હતા। અહીં ડુંગર પર આવેલ એક પથ્થર પર ઘોડાજા મહારાજના ઘોડાના પગનું નિશાન પણ આજે પણ જોવા મળે છે, તેમજ ઘોડો સ્લીપ ખાઈને પડી જતા ત્યાં પથ્થરોની વચ્ચે ખાડો પણ જોવા મળે છે અને ઘોડો સ્લીપ ખાઈ જતા ડુંગરની વચ્ચે તેમનો ભાલો ટેકવતા તેમાં ખાડો પડી ગયો હતો, જ્યાંથી આજે પણ 12 માસ ત્યાંથી પાણી વહેતું જોવા મળે છે, જે પીવા માટે શુદ્ધ અને મીઠું રહે છે, જે ગમે તેવી પાણીની અછતમાં પણ અહીંથી પાણી વહેતું રહે છે। અહીંના લોકોની શ્રદ્ધા પ્રમાણે આ મહોત્સવ એટલા માટે ઉજવવામાં આવે છે કે આ વિસ્તારમાં વર્ષ સારું જાય, ખેતી સારી થાય, આ વિસ્તારમાં કોઈ રોગચાળો ના ફાટી નીકળે, તેમજ આ વિસ્તારની સુખાકારી માટે આ મહોત્સવ વર્ષોથી ઉજવવામાં આવે છે। 12 વર્ષ પૂર્ણ થતા ચાલુ વર્ષે 10 જુલાઈથી શરૂ થયેલ મહોત્સવ 14મી જુલાઈએ પૂર્ણ થશે, જેમાં શરૂઆતના દિવસે નક્કી કરેલ 4 ગામના લોકો અહીં આવી પૂજા અર્ચના કરે છે અને અહીં જ રોકાય છે। છેલ્લા દિવસે 12 ગામના લોકો ડુંગરની પરિક્રમા કરી એક પાડો, 12 બકરા તેમજ 12 કુકડાની બલિ ચડાવવામાં આવે છે।